તો આપ સૌ વિદ્યાર્થીઓ ફરીથી એકવાર હું પાઠશાળા પર હાર્દિક સ્વાગત કરું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજીમાં કંઈક નવું ભણવા જઈ રહ્યા છીએ. આગળ આપણે કોષ અને કોષના કેટલાક પ્રકારો વિશે થોડી ઘણી ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે કોષના પ્રકારો જોવાના છે, પણ કક્ષાને આધારે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે હેડિંગ મારીશું કોષના કક્ષાને આધારે પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, કોષના કક્ષાના આધારે પ્રકારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોષના કક્ષાને આધારે કેટલા પ્રકારો પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આન્સર આપવાનો કે કોષના કક્ષાને આધારે 4 પ્રકારો પડે છે. કેટલા પ્રકાર પડે છે? બોલો બધા. 4 પ્રકાર પડે છે. કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું એ 4 પ્રકારને અહીંયા લખી નાખું છું. વિદ્યાર્થી મિત્રો, કક્ષાને આધારે આપણે કોષને 4 ભાગમાં વહેંચેલા છે. એમાંનો જે પહેલો ભાગ છે એને આપણે નામ આપીએ છીએ એકેરિયોટિક કોષ. બીજો જે કોષ છે તેને આપણે કહીએ છીએ પ્રોકેરિયોટિક કોષ. ત્રીજો જે કોષ છે એને આપણે કહેતા હોઈએ છીએ મેસોકેરિયોટિક કોષ. અને જે ચોથો કોષ છે એને આપણે નામ આપીએ છીએ યુકેરિયોટિક કોષ. ઓકે સ્ટુડન્ટ્સ, તો કેટલું ઈઝી છે? વિદ્યાર્થી મિત્રો, કક્ષાને આધારે કોઈ પણ તમને પૂછે તો તમારે કહેવાનું કે કક્ષાને આધારે આપણે કોષને 4 ભાગમાં વહેંચીએ છીએ. નંબર 1 એકેરિયોટિક, નંબર 2 પ્રોકેરિયોટિક, નંબર 3 મેસોકેરિયોટિક, નંબર 4 યુકેરિયોટિક કોષ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે સમજવાની કોશિશ કરીશું કે આ જે 4 છે એમની વચ્ચે તફાવત શું છે. શેને આધારે આપણે આ 4 કોષને અલગ અલગ ભાગમાં વહેંચેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, સમજવાની કોશિશ કરજો. જે એકેરિયોટિક કોષ છે તેમાં કોષ કેન્દ્ર હોતું નથી. કોષ કેન્દ્રનો ટોટલી અભાવ હોય છે. આમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી. જેમાં કોષ કેન્દ્ર જોવા નથી મળતું તેને તમારે નામ આપવાનું છે એકેરિયોટિક કોષ. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રોકેરિયોટિક. વિદ્યાર્થી મિત્રો, જે પ્રોકેરિયોટિક કોષ છે ને એને તમે લોકો આદિ કોષ, કેન્દ્રી કોષ પણ કહો છો. તમે લોકોએ નામ સાંભળ્યું છે ને, આદિ કોષ, કેન્દ્રી કોષ. તો એ જે આદિ કોષ, કેન્દ્રી કોષ છે ને એને જ આપણે કહેતા હોઈએ છીએ પ્રોકેરિયોટિક કોષ. અને આદિ કોષ, કેન્દ્રી કોષ એના વિશે થોડી ઘણી માહિતી 9મા ધોરણમાં તમે ભણ્યા હશો ને, તો તમને ખબર હશે કે જે આદિ કોષ, કેન્દ્રી કોષ છે ને એ આદિ કોષ, કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્ર હોય છે, પણ કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. સાથે સાથે કોષ કેન્દ્રિકાનો પણ અભાવ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, થોડો વિચાર કરો કે જો આની અંદર કોષ કેન્દ્રનો પટલ જ ના હોય તો કોષ કેન્દ્રની અંદરનો જે પણ ડીએનએ દ્રવ્ય છે એ ડીએનએ દ્રવ્ય વેરવિખેર થઈ જાય કે ના થઈ જાય? એનો મતલબ કે આ પ્રકારના કોષની અંદર કોષ કેન્દ્ર તો છે, પણ કોષ કેન્દ્રનું જે દ્રવ્ય છે ને એનું રક્ષણ કરવા વાળું કોઈ પટલ નથી. માટે જે કોષ કેન્દ્રનું દ્રવ્ય છે તે આખા કોષમાં ફેલાઈ ગયેલું હોય છે. બીજી વસ્તુ કે એમાં જે કોષ કેન્દ્રનું દ્રવ્ય મતલબ કે ડીએનએ દ્રવ્ય, કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય કે ના હોય, રંગસૂત્રીય દ્રવ્ય હોય કે ના હોય, તો કોષ કેન્દ્રની અંદર રહેલું જે ડીએનએ દ્રવ્ય છે એ ડીએનએ દ્રવ્ય કયા સ્વરૂપે હોય છે? તો એ યાદ રાખજો, ન્યુક્લિયોઇડ. ન્યુક્લિયોઇડ સ્વરૂપે આવેલું હોય છે. બીજી એક વસ્તુ કે પ્રોકેરિયોટિક કોષ એના ડીએનએ દ્રવ્યને ન્યુક્લિયોઇડ પણ કહેવાય છે, અથવા તો ઘણી વખત તેને જીનોફોર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોકેરિયોટિક કોષ એટલે બીજો કોઈ જ નહીં, તમારો આદિ કોષ, કેન્દ્રી કોષ. તેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, કોષ કેન્દ્રિકાનો પણ અભાવ હોય છે. ડીએનએ દ્રવ્ય કયા સ્વરૂપે હોય છે? તો કે ડીએનએ દ્રવ્ય ન્યુક્લિયોટાઇડના સ્વરૂપે હોય છે. એ ન્યુક્લિયોઇડને આપણે જીનોફોર પણ કહીએ છીએ. કોષ કેન્દ્ર પટલનો અભાવ છે. આથી જે પણ રંગસૂત્રીય દ્રવ્ય છે, જે પણ ડીએનએ દ્રવ્ય છે તે આખા કોષમાં
વેરવિખેર થયેલું એટલે કે ફેલાયેલું હોય છે. ત્યારબાદ આવે છે મેસોકેરિયોટિક કોષ. પણ વિદ્યાર્થી મિત્રો મેસોકેરિયોટિક કોષ જોઈએ એની પહેલા આપણે યુકેરિયોટિક કોષ અને એના લક્ષણો જોઈ લઈએ. યુકેરિયોટિક કોષ એને તમે લોકો નામ આપો છો સુકોષ કેન્દ્રી કોષ. તો કોઈ પણ તમને પૂછે કે ભાઈ યુકેરિયોટિક કોષ એટલે શું, તો તમારે આન્સર આપવાનો કે યુકેરિયોટિક કોષનો મતલબ થાય સુકોષ કેન્દ્રી કોષ. અને તમને ખબર હશે કે સુકોષ કેન્દ્રી કોષ એની રચનામાં શું આવે, તો કે જે સુકોષ કેન્દ્રી કોષ છે તેમાં કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ પણ છે. અને એની સાથે સાથે તમે લોકો જોવા જાવ ને તો કોષ કેન્દ્રની આજુબાજુ જે કોષરસ છે તેમાં પટલમય અંકિકાઓ પણ આવેલી હોય છે. ખબર હશે ને, 9મા ધોરણમાં આવતું હતું. તો લખીએ આપણે સુકોષ કેન્દ્રી કોષ એના લક્ષણો શું છે, તો કે તેની અંદર કોષ કેન્દ્ર તો છે જ, સાથે સાથે કોષ કેન્દ્ર પટલ પણ હાજર હોય છે. લખી નાખું છું હાજર. પછી બીજું કોણ, કોષ કેન્દ્રિકા પણ હાજર હોય છે. અને સાથે સાથે પટલમય અંકિકાઓ એની પણ હાજરી જોવા મળે છે. બીજી વસ્તુ કે આ પ્રકારના જે કોષ છે તેનું જે ડીએનએ દ્રવ્ય છે તે હિસ્ટોન પ્રોટીન ધરાવે છે. ડીએનએ શું ધરાવે છે? હિસ્ટોન પ્રોટીન ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો યુકેરિયોટિક કોષ એનો મતલબ થશે સુકોષ કેન્દ્રી કોષ. તેમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, કોષ કેન્દ્રિકા પણ હાજર હોય છે, પટલમય અંકિકાઓ પણ હાજર હોય છે. સાથે સાથે જે ડીએનએ છે તે હિસ્ટોન પ્રોટીન સ્વરૂપે હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું મેસોકેરિયોટિક કોષ. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ મગજમાં ઉતારી દેજો, જે મેસોકેરિયોટિક કોષ છે ને એ બીજી ભાષામાં સુકોષ કેન્દ્રી કોષ જ છે. મતલબ કે તેની પાસે આ બધી જ વસ્તુ છે, આ બધી જ વસ્તુ તેની પાસે છે. પણ આ બેમાં ફરક શું છે? એ બેમાં ફરક ડીએનએ ની અંદર છે. આની અંદર એનો જે ડીએનએ છે તે હિસ્ટોન પ્રોટીન ધરાવે છે, જ્યારે આમાં શું કહેવાનું? ડીએનએ હિસ્ટોન પ્રોટીન ધરાવતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે કોષને કક્ષાને આધારે 4 ભાગમાં વહેંચેલા છે. પહેલો કયો? એકેરિયોટિક કોષ. જે કોષમાં કોષ કેન્દ્રનો અભાવ હોય તેને કહેવાનું એકેરિયોટિક. બીજો છે પ્રોકેરિયોટિક. પ્રોકેરિયોટિકનો મતલબ થશે આદિકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષના લક્ષણો કયા કયા? તો કહેવાનું કે તેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, કોષ કેન્દ્રિકાનો પણ અભાવ હોય છે. સાથે સાથે તેમાં જે ડીએનએ છે તે ન્યુક્લિયોઇડ અથવા તો જીનોફોર તરીકે ઓળખાય છે. બીજી વસ્તુ તમે અહીંયા એડ કરી શકો છો. શું એડ કરી શકો છો? એમાં તમે લખી શકો છો કે અહીં કોષમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો કોષ કેન્દ્ર પટલનો પણ અભાવ, કોષ કેન્દ્રિકાનો પણ અભાવ અને પટલમય અંગિકાઓનો પણ અભાવ હોય છે. આ છે લક્ષણ તમારા આદિકોષ કેન્દ્રી કોષના, પ્રોકેરિયોટિક કોષના. ત્યારબાદ આવે છે યુકેરિયોટિક કોષ. એને તમે કહો છો સુકોષ કેન્દ્રી કોષ. વિદ્યાર્થી મિત્રો સુકોષ કેન્દ્રી કોષની લાક્ષણિકતા કઈ છે? તો પહેલી લાક્ષણિકતા કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. બીજી લાક્ષણિકતા કોષ કેન્દ્રિકા પણ હોય છે. ત્રીજી લાક્ષણિકતા બધી જ પટલની અંગિકાઓ હાજર હોય છે. ચોથી લાક્ષણિકતા એમાં જે ડીએનએ છે તે હિસ્ટોન પ્રોટીન સ્વરૂપમાં હોય છે. ત્યારબાદ છેલ્લે વાત કરીશું મેસોકેરિયોટિક કોષ. વિદ્યાર્થી મિત્રો જે મેસોકેરિયોટિક કોષ છે તે પણ એક પ્રકારે સુકોષ કેન્દ્રી કોષ જ છે, પણ ફરક એટલો છે કે તેની અંદર ડીએનએ તરીકે હિસ્ટોન પ્રોટીન હોતો નથી. તો આ રીતે આપણે કક્ષાને આધારે કોષને 4 ભાગમાં વહેંચીએ છીએ. અત્યારે આપણે જોયા દરેક કોષના થોડા ઘણા લક્ષણો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક ડિટેલમાં ભણવા જઈ રહ્યા છે આદિકોષ કેન્દ્રી કોષ, મતલબ કે પ્રોકેરિયોટિક કોષ. તો સૌથી પહેલા તમે લોકો આટલી વસ્તુ નોટ કરી નાખો, ત્યારબાદ પ્રોકેરિયોટિક કોષ એના વિશે ડિટેલમાં માહિતી આપણે જોવા જઈ રહ્યા છીએ.